નમસ્કાર દર્શક મિત્રો, આપણો સ્પેશિયલ કાર્યક્રમ જે ભાગ્ય લાભમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણી સાથે જે આપણા શાસ્ત્રીજી પણ છે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં. તો દર્શક મિત્રો, આવતીકાલે મહાઅષ્ટમી અને રવિ પુષ્ય છે. આ સાથે જ પુષ્ય નક્ષત્ર અને મંગલ પુષ્યનો પણ સમન્વય છે. તો આ નિમિત્તે શાસ્ત્રીજી આપણને પ્રોગ્રામના અંતમાં જે ટિપ્સ આપશે, કેમ કે આ દિવસ જે છે આવતીકાલનો એ મંગલમય દિવસ હોય છે. તો એના માટે આપણને પ્રોગ્રામના અંતમાં શાસ્ત્રીજીએ એક ટિપ્સ પણ આપવાના છે. તો છેક સુધી આ કાર્યક્રમને તમે નિહાળતા રહો અને છેલ્લે આપણને એક ટિપ્સ પણ આપવાના છે. જી શાસ્ત્રીજી, તો ટીવી સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાઈ રહ્યા છે, આ નંબર છે, તમે ડાયલ કરી અને તમારી સમસ્યાનું સમાધાન જે છે કરાવી શકો છો. અને આ માટે આપણી સાથે નિષ્ણાંત શાસ્ત્રીજી આપણી સાથે છે, જેમાં તમારે તમારી જન્મ તારીખ જણાવવાની છે, જન્મ સમય જણાવવાનો છે અને જન્મસ્થળ જણાવવાનું છે. આ સાથે તમારું નામ જણાવવાનું છે. આટલી વિગત તમે આપશો અને ત્યારબાદ તમારી સમસ્યા શું છે આ સમસ્યા તમે કહીશો અને ત્યારબાદ શાસ્ત્રીજી એના આધારે તમને એ સમસ્યાનું સમાધાન કહેશે. તો કોની રાહ જોઈ રહ્યા છો? અત્યારે જ નંબર ડાયલ કરો અને તમારી કોઈ પણ સમસ્યા હોય, એ નોકરીની સમસ્યા હોઈ શકે છે, વિદ્યાર્થી હોય તો અભ્યાસની સમસ્યા હોઈ શકે છે, ઘરની સમસ્યા હોઈ શકે છે, લગ્નની સમસ્યા હોઈ શકે છે, આવી અનેક સમસ્યા હોઈ શકે છે. અને તમામ સમસ્યાનું સમાધાન જે છે ભાગ્ય લાભમાં આપ મેળવી શકો છો. ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવ્યા છે એ નંબર અત્યારે જ ડાયલ કરો અને તમારી સમસ્યાનું સમાધાન તમે કરી શકો છો. આ સાથે તમને એક અપીલ પણ કરવામાં આવે છે, જ્યારે પણ ફોન તમે લગાવો છો ત્યારે ટીવીનો વોલ્યુમ છે બંધ રાખશો, જેથી અમે તમને સારી રીતે સાંભળી શકીએ અને શાસ્ત્રીજી પણ સારી રીતે સાંભળી શકે. જો સારી રીતે સાંભળી શકશે તો એનું સચોટ નિદાન પણ સારી રીતે આપી શકશે. તો શાસ્ત્રીજી, દર્શકો તો ઘણા બધા જોડાય છે, પણ એ પહેલાં આપણે મેષ રાશિની વાત કરીશું. નમઃ શિવાય શાંતાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય યોગીનામ પતય નમઃ. આજે ચૈત્ર માસનું 7મું નોરતું એટલે કાલરાત્રિ. તો કાલરાત્રિમાં ભગવતીના ચરણોમાં સાક્ષાત દંડવત કોટી કોટી નમસ્કાર કરી અને આવતીકાલનું ભાગ્ય વિશે આપણે જાણીશું કે ભાઈ આવતીકાલનો દિવસ કેવો રહેશે. તે પહેલાં આપણે જાણીશું કે ભાઈ આવતીકાલે ચૈત્ર સુદ 8મ મહાઅષ્ટમીનો મહાપર્વ છે. અને અષ્ટમીનું પર્વ એટલે માં ભગવતીના કુળદેવીના કુલદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો એક અતિ ઉત્તમ દિવસ છે. શિવ શક્ત્યા યુક્તો, શિવની કૃપાથી કલ્યાણ થાય અને માં ભગવતી શક્તિની ઉપાસનાથી શરીરની અંદર શક્તિ, આર્થિક શક્તિ, સમૃદ્ધિની શક્તિ, માનસિક શક્તિ, બુદ્ધિ પ્રજ્ઞા શક્તિની પ્રાપ્તિ થાય. તો આવતીકાલે જે મહાઅષ્ટમી છે, તો મહાઅષ્ટમીની જે મહાગૌરી દેવી છે એ દેવીના ચરણોમાં આપણે નમસ્કાર કરી અને આપણે કર્મનો પ્રારંભ કરીએ કે ભાઈ ભાગ્યલાભ દ્વારા આપ એવી કઈ ટિપ્સ પ્રાપ્ત કરો અથવા તો જે માર્ગદર્શન મેળવો એ માર્ગદર્શન દ્વારા આપ આપનું જીવન સરળ બનાવવાનો ઉત્તમ એક પ્રયત્ન કરીએ. તો માં ગૌરીના ચરણોમાં નમસ્કાર કરીએ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. માં ગૌરીના ચરણોમાં પ્રણામ. આવતીકાલે મંગળવાર, મંગલ પુષ્યનો યોગ અને મેષ રાશિના જાતકો માટે ચોથો ચંદ્ર કહેવાય એટલે ચોથો ચંદ્ર હંમેશા સુખમાં વૃદ્ધિ કરે. શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી. ટીવીમાંથી બોલો છો? હા, કેટીવી ન્યૂઝ ભાગ્ય લાભનો આપ કાર્યક્રમ નિહાળી રહ્યા છો. બોલો, આપની જન્મ તારીખ શું છે? 5/4/82. જી. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 5/4/82. 5/4/89. 5/4/89. હા. જન્મ સમય? બુધવાર. હા, બુધવાર. જન્મ સમય? સમય 10:45. 10:45 સવારે કે રાત્રે? સવારે. સવારે 10:45 સવારે. અને જન્મ સ્થળ કયું છે? પોરબંદર. પોરબંદરથી. શું પ્રશ્ન છે? હવે મારા બાબાને સરકારી નોકરીનો યોગ છે તો ક્યારે છે? જી. બીજા નંબરમાં એવું છે કે એને કોર્ટ ચાલે છે નોકરી માટેનું. તો વકીલ અદાલતમાં કોર્ટ અમે જીતી ગયા છે. ઓકે. અદાલતમાં વયો ગયો છે. તો એનો ક્યારે ચુકાદો આવશે, કેટલો સમય લાગશે ને શું કરવું તો આગળ જલ્દી વારો આવી જશે? જી. બાબાનું નામ શું છે? ચિરાગ. ચિરાગ. જી શાસ્ત્રી. જી. ચિરાગભાઈની કુંડલી પ્રમાણે આપે જે તારીખ બતાવીને જે સમય બતાવ્યો છે તે પ્રમાણે ડિસેમ્બર મહિનાની 24 તારીખ સુધી કેતુની મહાદશા ચાલે છે એમને. એટલે કેતુ છે ને સુખ સ્થાનમાં બિરાજમાન છે એટલે સુખની અંદર હંમેશા વિઘ્ન, સંકટ, કષ્ટ આવ્યા કરે.
એટલે આ વર્ષ 2024નું જે વર્ષ છે એ વર્ષ હંમેશા સંઘર્ષમય અને કષ્ટમય જ પસાર કરવાનું રહેશે. સુખમાં જે પરિશ્રમ કરવામાં આવે એ પરિશ્રમની અંદર પણ અસફળતા દેખાય, પરંતુ 24 ડિસેમ્બર 2024 પછી જે શુક્રની મહાદશા ચાલુ થશે એટલે લગ્નની મહાદશા પ્રારંભ થશે. લગ્નેશની એટલે એમના જે તમામ પ્રશ્નો હલ થતા ધીરે ધીરે જણાશે કે એમની કુંડલીમાં, દીકરાની કુંડલીમાં શુક્ર ઉચ્ચનો છે મીન રાશિનો, પરંતુ અસ્તનો છે. તો શુક્રનું દાન કરે, સૌંદર્ય પ્રસાધન એટલે પરફ્યુમ ઇત્ર ઇત્યાદિ ઉપયોગ કરશે તો ચોક્કસથી એમના જે આપત્તિ આવે છે એમાંથી, મુશ્કેલીમાંથી દૂર થશે. સાથે આપનો પ્રશ્ન છે કે ભાઈ સૂર્ય એટલે સરકારી નોકરી, તો સરકારી નોકરી મળવાની સંભાવના થોડીક ઓછી દેખાય છે. કેમ કે જે સૂર્ય મહારાજ છે ને મીન રાશિની અંદર એવું કહેવાય કે ધન રાશિમાં અને મીન રાશિની અંદર મીનારક અને ધનારક આવે એટલે સૂર્ય ગ્રહ પોતાનું નૈસર્ગિક બળ થોડુંક ઓછું કરે એટલે સરકારી નોકરી મળવાની થોડીક સંભાવના ઓછી છે, પણ વધુ પ્રયત્ન કરવાથી સફળતા મળે. છઠ્ઠું સ્થાન એટલે કોર્ટ કચેરીનું સ્થાન છે, એટલે છઠ્ઠા સ્થાનનો માલિક શુક્ર છે, એટલે કોર્ટ કચેરીના જે પ્રશ્નોનું સમાધાન ડિસેમ્બર મહિના પછી એટલે 2025ની અંદર સમાધાન આવે અને સફળતા મળે તેવી દેખાઈ રહી છે. એકંદરે એ આ કુંડલીમાં આ વર્ષ સાવચેતીપૂર્વક પૂર્ણ કરવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, આપણે મેષ રાશિની વાત કરી રહ્યા જી, તો મેષ રાશિના આવતીકાલે ચોથો ચંદ્ર એટલે સુખમાં અભિવૃદ્ધિ કરે. મેષ રાશિના માલિક મંગળ, આવતીકાલે મંગળવાર છે અને મહાઅષ્ટમી તિથિ એટલે મહાઅષ્ટમી તિથિના માલિક ભગવાન શિવ છે અને 8મું નોરતું એટલે શક્તિનો, એટલે શિવ શક્તિનો સંયોગ. એટલે આવતીકાલે વાહન સુખની ઈચ્છા, મકાન સુખની ઈચ્છા લેવા રખવાવાળા વ્યક્તિઓ આવતીકાલે જો ટોકન આપે કે મકાન ખરીદી શકે, વાહન ખરીદી શકે, ઓફિસ ખરીદી, કોઈ પણ પ્રોપર્ટી ખરીદી અથવા તો સુવર્ણ ચાંદી જો ખરીદવાની ઈચ્છા હોય તો આવતીકાલે ખરીદી શકાય છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે આવતીકાલે સુખના સાધનોમાં અભિવૃદ્ધિ થવાનો એક ઉત્તમ યોગ છે. તેની સાથે નાની મોટી યાત્રાઓ પણ થાય, ખર્ચ પણ થાય, પરંતુ ધર્મમય દિવસ શાંતિથી પસાર થાય એવા યોગ દેખાઈ રહેલ છે. જી, તો દર્શક મિત્રો, આપણા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અત્યારે એ પ્રશ્ન પૂછી શકો છો. તમારા લગ્ન વિશેના પ્રશ્ન હોઈ શકે, વ્યવસાયને લગતા પ્રશ્ન હોઈ શકે, સંપત્તિને લગતા પ્રશ્ન હોઈ શકે, અભ્યાસને લગતા પ્રશ્ન હોઈ શકે. તમારા કોઈ પણ પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોનું સમાધાન શાસ્ત્રી દ્વારા મળશે. જેના માટે તમને જે ટીવી સ્ક્રીન ઉપર નંબર જે બતાવ્યા છે એ નંબર ડાયલ કરવાના છે. તમારા જે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ તેમજ આપનું નામ જણાવવાનું છે અને ત્યારબાદ શાસ્ત્રીજી કુંડળીના આધારે તમારી સમસ્યાનું સમાધાન કરશે. જે શાસ્ત્રીજી, આપણે આગળ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ કેવી રહેશે? જી, વૃષભ રાશિના માલિક છે શુક્રદેવ, એટલે આવતીકાલે મંગળવાર અને શુક્રવાર, શુક્ર અત્યારે મીન રાશિમાં ઉચ્ચનો ચાલે છે. તો આવતીકાલે વૃષભ રાશિના સ્ત્રી પુરુષો સાહસ, પરાક્રમ, ધૈર્ય દ્વારા પોતાના મનોરથ પૂર્ણ કરી શકે. મિત્રોના પ્રેમમાં વધારો થાય, ભાઈ બહેન પડોશીમાં પણ જો સંબંધમાં ખટાશ હોય તેમાં સુધારો આવતો થાય, માતાની ભક્તિ થાય. આવતીકાલે શિવ શક્તિનો સમન્વય છે એટલે એક ઉત્તમ સાહસ, ઉત્તમ સફળતા પ્રાપ્ત કરાઈ શકે. તેની સાથે વાહનના પણ યોગ બની રહ્યા છે. પરંતુ જી 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 શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો. હાજી. હા, મારે પૂછવું છે મારા બાબા વિશે. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવશો પહેલા? હા. હાલો. હા હા, બોલો. બાબાની જન્મ તારીખ બોલશો? મારા બાબાની જન્મ તારીખ છે 8/9/2000. ફરીથી 8/9/2000 બાબાની જન્મ તારીખ. 8/9/2000. હા હા, શુક્રવાર ને સવારે 8 સવા 8 ની વચ્ચે. સવારે 8 સવા 8 ની વચ્ચે. જન્મ સ્થળ કયું છે? હા, અત્યારે એને કાલે જ રવિવારે એને સરકારી ગવર્મેન્ટ માટેની તૈયારી કરીને એક્ઝામ આપી છે. તો એને જન્મ સ્થળ કયું છે? હા, એને સરકારી ગવર્મેન્ટ જોબ મળશે કે પાસ થઈ જશે કે? બિલકુલ. બાબાનું જન્મ સ્થળ કયું છે? બાબાનું જન્મ. હેલો. હા, ફરી એકવાર બોલશો. બાબાનું જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ જામનગર. જામનગર. અને બાબાનું નામ શું છે? બાબાનું જન્મ સ્થળ જામનગર છે. નામ શું છે? બાબાનું નામ શું છે? ભાર્ગવ, ધન રાશિ. ભાર્ગવ. જી 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 શાસ્ત્રીજી. જી, ધન રાશિ સાચી છે ભાર્ગવભાઈની. કન્યા લગ્ન છે ને બુધ છે અને સરકારી પરીક્ષા આપી છે. કયા ડિપાર્ટમેન્ટમાં આપી છે? છઠ્ઠા સ્થાનનો માલિક શનિ ગ્રહ છે અને સૂર્ય સ્વગ્રહી 12મા સ્થાનમાં છે. એટલે વધુ મહેનત દ્વારા સફળતા મળવાની સંભાવના છે. ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરો. અત્યારે સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ અવસ્થાનો છે એટલે સૂર્ય નૈસર્ગિક બળ મેળવ્યું છે. એટલે ભગવાન સૂર્યનારાયણને કુળદેવીને પ્રાર્થના કરજો. એમના આશીર્વાદ હશે તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે.
જી શાસ્ત્રીજી, આપણે વૃષભ રાશિની વાત ચાલી રહી હતી. જી, તો વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલે પરાક્રમ, શૌર્ય, મિત્રની અંદર સુખની અભિવૃદ્ધિ થયા કરે, તેની સાથે આવતીકાલે ગૃહ ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખવાની છે. જી 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 શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. हेलो हाँ जी, हाँ जी नमस्ते. मेरा नाम राकेश जोशी है. जी राकेश जी, जन्म तारीख बताइए. ये 2/4/1980. 2/4/1980. जन्म समय क्या है? जन्म समय 7:15 सुबह को. सुबह 7:15. 7:15 बजे. 7:15 बजे सुबह. और जन्म स्थान क्या है? हाँ. आपसे एक नम्र अपील है कि आप हाँ पहले आप अपना वॉल्यूम जो है टीवी का वॉल्यूम वो कम कर दीजिए ताकि हम आपसे अच्छे से सुन सके. हाँ 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 जी. और जी जन्म स्थान बताइए. मेरा नाम राकेश जोशी है. जी राकेश जी, जन्म स्थान बताइए. हाँ, मेरा जन्म स्थान वेरावल सोमनाथ, जहाँ सोमनाथ मंदिर. हाँ वेरावल. सोमनाथ मंदिर आया है, उसके बाजू में वेरावल गांव है. वेरावल. जी जी राकेश जी, क्या समस्या है आपकी? आपकी समस्या बताइए. समस्या में चार साल से परेशान हूँ. धंधा सेट नहीं हो रहा है. मेरा धंधा सेट नहीं हो पा रहा है. कोई भी धंधा करता हूँ 80% आके रुक जाता है. और कुछ नहीं. अभी तो मैं घर पे बैठ गया हूँ 1 हफ्ते से. क्या करूँ क्या ना करूँ, कुछ बहुत समस्या आ गई है. दूसरों की समस्या होगी लेकिन मेरी समस्या अभी बहुत बड़ी है. जी 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 शास्त्री जी. जी, आपकी कुंडली में अभी शनि की महादशा और शनि के अंदर शुक्र की महादशा है, तो उसी के हिसाब से गुजराती भाव से कि हिंदी भाव से आपने? ગુજરાતી ચાલશે ને. તો અત્યારે આપનો સમય બહુ સારો ચાલે છે, ભલે નોકરી નથી. એ નોકરી નહીં હોવાનું કારણ છે 6ઠા સ્થાનમાં રાહુ ગુરુનો ચાંડાલ યોગ છે. તો એ ચાંડાલ યોગના કારણે મુશ્કેલી આવે છે, પરંતુ અત્યારે આપનો સમય સારો છે. શનિની અંદર શુક્રની મહાદશા છે એટલે સમય સારો છે. ભગવાનની ભક્તિ કરો અને શક્ય હોય તો 3 દિવસની અંદર 108 હનુમાન ચાલીસા કરો કે ભાઈ મારી કુંડલીમાં જે પણ ખરાબ ગ્રહોના કારણે મારા જીવનમાં જે આપત્તિ છે, વિઘ્ન કષ્ટ છે એ દૂર થાય એટલા માટે હું 108 હનુમાન ચાલીસા કરું છું. તો 3 દિવસની અંદર 108 હનુમાન ચાલીસા કરશો અને આ જો કદાચ આવતીકાલે એક જ દિવસમાં કરી શકો તો બહુ સરસ ઉત્તમ છે, કારણ કે આવતીકાલે એક ઉત્તમ પર્વ છે, મંગલ પુષ્યનો સમન્વય છે અને મહાઅષ્ટમી છે. તો ચોક્કસથી તમારા પ્રશ્નોનું સમાધાન થઈ શકશે, માતાજીના આશીર્વાદ મળશે. તો આવતીકાલે 108 હનુમાન ચાલીસાના પાઠ કરો સંકલ્પ કરીને, ચોક્કસથી સફળતા મળશે. અને રાહુ ગુરુનો જે ચાંડાલ યોગ છે એનું નિરાકરણ ન કરાવ્યું હોય તો કરાવી દો. સમય સારો છે, વધુ મહેનત કરો, ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી જી શાસ્ત્રીજી, આપણે વૃષભ રાશિની વાત ચાલી રહી હતી. જી, તો વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે ગૃહ ક્લેશ કંકાસ ન થાય તેમાં સાવચેતી રાખવાની છે. વાણી દ્વારા કોઈને મન દુઃખ થાય એવા આપણા શબ્દો ન નીકળે તેમાં સાવચેતી રાખી અને જ્ઞાનમય ધર્મમય દિવસ પસાર કરવાથી આવતીકાલનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે કલ્યાણકારી અને એક ઉત્તમ દિવસ રહેશે. જી, આપણે આગળ વાત કરીએ રાશિની, તો મિથુન રાશિ કેવી રહેશે? જી, મિથુન રાશિ એટલે જે વ્યક્તિના નામ ક, છ, ઘ અક્ષરો પર છે તેવા સ્ત્રી પુરુષો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી મંગલ છે. વાણી દ્વારા સફળતા મળે. જે વાણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે લોકોનો આવતીકાલનો દિવસ ઉત્તમ કલ્યાણકારી રહેશે. સાથે સાથે કુટુંબ પરિવારના માધ્યમથી પણ પ્રેમમાં વૃદ્ધિ થશે. ધન આગમનના યોગ બની રહ્યા છે. નાની મોટી યાત્રાઓ થાય ને યાત્રા દ્વારા પણ ધન લાભ થાય તેવા આવતીકાલના મિથુન રાશિના જાતકો માટે એક ઉત્તમ યોગ છે. જી દર્શક મિત્રો, તમારી કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનું સમાધાન શાસ્ત્રીજી દ્વારા મળશે. જ્યાં અમારો આ વિશેષ કાર્યક્રમ જે છે ભાગ્ય લાભ, કે જેમાં તમારી કોઈ પણ સમસ્યા હોય, શું લગ્ન નથી થઈ રહ્યા કે પછી લગ્ન ટકી નથી રહ્યા, છૂટાછેડાના પ્રશ્નો છે કે પછી વ્યવસાયને લગતા પ્રશ્ન છે. જો વિદ્યાર્થી હોય તો સફળતા નથી મળતી, વારંવાર વાંચવા છતાં પણ, મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળી રહી. જો વ્યવસાય કરતા હોય તો પૈસા નથી ટકી રહ્યા, કે પછી અન્ય કોઈ પણ સંપત્તિના પ્રશ્નો હોય તો આ તમામ પ્રશ્નોનું સમાધાન તમે અહીં કરી શકો છો. આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી હેલો. હેલો, હા, હું રાજ બોલું છું. હા બોલો. હા, રાજ મોરબીથી બોલું છું. હા, જન્મ તારીખ જણાવશો? 3/11/94. 3/11/94. હા, જન્મ સમય? 11:20 સાંજના. સાંજે 11:20. જન્મ સ્થળ? જન્મ સ્થળ માણાવદર તાલુકાના ઝીંઝરી ગામ.
તિજરી માણોદરા. ઓકે. અને શું નામ આ પ્રશ્ન કોનો છે, તમારો જ છે કે બાબાનો? રાજનો છે. રાજનો. ઓકે. શું સમસ્યા છે રાજની? એના લગ્ન યોગ ક્યારે થશે અને કઈ રાશિ થશે, કઈ રાશિ સાથે થશે? લગ્ન ક્યારે અને કઈ રાશિ સાથે થશે શાસ્ત્રીજી? અત્યારે મેષ રાશિમાંથી ગુરુ મહારાજ 1 તારીખે 5મા મહિનામાં વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, એટલે લગ્નનો યોગ ચાલુ થાય છે. પરંતુ એ ગાડી 4થા સ્થાનની અંદર શુક્ર અસ્તનો અને સૂર્ય નીચનો હોવાથી લગ્ન વિવાહમાં બાધા વિઘ્ન સંકટ આવી સમસ્યા છે. અમાસની આજુબાજુમાં દીકરાનો જન્મ છે, એટલે અમાસની છાયામાં જન્મ છે, એટલે એવું કહેવાય કે ભાઈ 14ની અમાસ હોય તો શનિવાલી, અમાસના જે જન્મ હોય તો દર્શ અમાવાસ્યા, અને અમાસ પર જ્યારે એકમનો જન્મ હોય તો કુહુ અમાવાસ્યા. એટલે દર્શ અમાવાસ્યા, શનિ અમાવાસ્યા અને કુહુ અમાવાસ્યા. તો આ આગળ દીકરાને અમાસની પ્રતિપદા પર જન્મ છે તો એનું નિરાકરણ કરાવશો. ચોક્કસથી લગ્નના યોગ ટૂંક સમયમાં ચાલુ થઈ શકે છે. અને શનિદેવ છે, પતિ પત્નીના સ્થાનના માલિક શનિ અષ્ટમ સ્થાનમાં છે, એટલે એના કારણે શનિદેવના ગ્રહના કારણે લગ્નમાં વિવાહમાં વિલંબ આવે છે. તો શનિનું દાન કરો, શનિદેવના મંદિરે જાય, હનુમાન ચાલીસા કરે. અને આવતીકાલે પુષ્ય નક્ષત્ર છે અને પુષ્ય નક્ષત્રના સ્વામી છે શનિદેવ છે, તો આવતીકાલે જો રાજભાઈ દ્વારા જો ભગવાનની ભક્તિ કરવામાં આવે, હનુમાન ચાલીસા કરવામાં આવે તો ચોક્કસથી આપને સફળતા મળે એવા છે. પરંતુ જે અમાવાસ્યાનો જન્મ છે અને ગ્રહણ યોગ થયેલો છે એનું નિરાકરણ કરાવો, ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણે કુંભ રાશિ કેવી રહેશે? જી, તો આવતીકાલે મંગલ પુષ્ય યોગ છે, તેની સાથે કર્ક રાશિ, અને કર્ક રાશિ પછી આવે સિંહ રાશિ. તો કર્ક રાશિના જાતકો માટે આવતીકાલે જે લોકોનું નામ ડહ અક્ષરો પર એમના માટે કલ્યાણકારી મંગલકારી છે. મનની ઈચ્છાઓ પૂર્ણ થતી હોય તેવો આવતીકાલનો એક ઉત્તમ દિવસ છે, કેમ કે કર્ક રાશિનો ચંદ્ર સ્વગ્રહી છે. તેની સાથે સાથે પુષ્ય નક્ષત્ર, એટલે એવું કે ભાઈ પુષ્ય 27 પ્રકારના જે નક્ષત્રો છે, આપણે જે રોજ દૈનિક રાશિ ભવિષ્ય વાંચીએ છીએ તો ઘણા બધાના પ્રશ્નો છે કે રાશિ ભવિષ્ય શું સાચું હોય, એ રાશિ ભવિષ્ય પ્રમાણે દિવસમાં થાય તો ચોક્કસથી જે નક્ષત્ર હોય રોજ નક્ષત્ર બદલાય, નક્ષત્ર પ્રમાણે દિનનું આપણે ભવિષ્ય કરતા હોઈએ છીએ. અને જે દૈનિક ભવિષ્ય છે એટલે જે વ્યક્તિનો જન્મના નક્ષત્ર શુભ હોય અને એ ગોચરમાં એ નક્ષત્ર આવે તો એ દિવસ એમના માટે કલ્યાણકારી છે. એટલે આવતીકાલે જે વ્યક્તિનું નામ ડહ અક્ષરો પર જે સ્ત્રી પુરુષનું, એમના માટે આવતીકાલે એક ઉત્તમ દિવસ છે. આવતીકાલે પુષ્ય નક્ષત્ર છે અને કર્ક રાશિનો ચંદ્ર છે, એટલે કર્ક રાશિના જાતકો માટે આવતીકાલે મનની ઈચ્છાઓ પૂર્ણ થાય, સ્વાસ્થ્યના પ્રશ્નો હોય તો હલ થાય, દાન ધર્મ કરી શકો, જપ તપ કરી શકો, નવું સુવર્ણ કે રજત ખરીદવાનું હોય તો આવતીકાલે ખરીદી શકાય, નવા પ્રોપર્ટી પણ ખરીદવાના યોગ બની રહ્યા છે. એટલે એકંદરે આવતીકાલનો દિવસ કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી અને મંગલકારી રહેશે. જે શાસ્ત્રીજી, આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. હા, હેલેન ચૌધરી નામ છે. હાજી, જન્મ તારીખ જણાવશો અનિલભાઈ? 2/11/1996. 2/11/1996. હા. જન્મ સમય? જન્મ સમય રાત્રે 11:55. 11:55 રાત્રે. જન્મ સ્થળ કયું છે? હેલો. હા, જન્મ સ્થળ કયું છે અનિલભાઈ? સાબરકાંઠા ઈડર. સાબરકાંઠા ઈડરનું. ઓકે અનિલભાઈ, શું સમસ્યા છે આપની? આ ભાઈને નોકરીનું અને લગ્નનું શું છે યોગ? નોકરી અને લગ્નનો યોગ. જી શાસ્ત્રીજી. નામ અનિલભાઈ છે? હેલેન. હા, કર્ક રાશિ. અચ્છા, કર્ક રાશિ છે, બરાબર છે. અત્યારે શું કરે છે ભાઈ? હેલો. જી, અત્યારે વ્યવસાય કરે છે કે બિઝનેસ કરી રહ્યા છે કે નોકરી છે? તૈયારી કરી રહ્યો છે ગવર્મેન્ટ એક્ઝામ. અચ્છા, જી. કર્ક લગ્ન છે ને કર્ક રાશિ છે. 6થા સ્થાનમાં ગુરુ સ્વગ્રહી છે અને અત્યારે પણ ગુરુ બળ મેળવે છે, એટલે ચોક્કસ અત્યારે વર્તમાનનો સમય સારો છે. અને આપણો પ્રશ્ન છે કે ભાઈ તેમના લગ્ન ક્યારે થશે, તો પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને શનિદેવ છે. અને અત્યારે એમને રાશિની અંદર જોઈએ તો કેતુની મહાદશા અને કેતુની અંદર ચંદ્રની મહાદશા છે, એટલે એકંદરે લગ્નમાં બાધક આવે. ચંદ્ર સ્વગ્રહી છે પણ કર્ક લગ્નવાળાના લગ્ન જીવનની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે, એટલે જેટલા લગ્ન વિલંબથી થાય એ સારું છે. અને સાથે શનિ કેતુનું જે શ્રાપિત દોષ છે તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો અને સાથે શનિની ઉપાસના કે શનિનું દાન કરાવો, હનુમાનજીની ભક્તિ કરાવો તો ચોક્કસથી વિવાહ યોગ બનશે. વિવાહમાં વિલંબ થાય તો ચિંતા કરવાની આવશ્યકતા નથી, કેમ કે કર્ક લગ્નવાળાના જલ્દી વિવાહ થાય ને તો એવું કે ભાઈ વિવાહ ખંડિત થવાની સંભાવના વધી જતી હોય છે, એટલે વિલંબ થાય એમાં પણ ઈશ્વરની કૃપા છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. ગુરુ ગ્રહ બળવાન છે, ચંદ્ર ગ્રહ બળવાન છે, એટલે કુંડલી સારી છે. વધુ પરિશ્રમ કરવાથી સફળતા મળશે. સાથે પરીક્ષા જે આપી તૈયારી કરી રહ્યા છે તો સૂર્ય એમની કુંડલીમાં નીચેનો છે, તો સૂર્ય એટલે સરકારી નોકરી અથવા તો ઉચ્ચ અધિકારીની પદવી પ્રાપ્ત કરવા માટે. તો ઉચ્ચ અધિકારી જો પદવી પ્રાપ્ત કરવી હોય તો સૂર્યની પૂજા, સૂર્યના જપ તપ અને પ્રાતઃકાલે સૂર્ય જો નમસ્કાર કરે, સૂર્યની ભક્તિ કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે. અને સૂર્યનું દાન કરાવો અને સૂર્યના જપ કરાવડાવશું.
જી શાસ્ત્રીજી, સિંહ રાશિ કેવી રહેશે? સિંહ રાશિના જાતકો એટલે સિંહ રાશિના જાતકોનો અક્ષર છે મ અને ટ અને રાશિના સ્વામી છે સૂર્યનારાયણ દેવ. ગઈકાલે જ મેષ સંક્રાંતિનો પ્રારંભ થયો એટલે એવું કહેવાય છે કે ભાઈ 14 એપ્રિલથી લઈને 14 મે સુધી સૂર્યનારાયણ મેષ રાશિની અંદર પરિભ્રમણ કરે અને સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચના બલવાન થાય એટલે સિંહ રાશિના. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી. હા, અમારા હસબન્ડનો પ્રશ્ન. હા, હસબન્ડની જન્મ તારીખ જણાવશો? એમની જન્મ તારીખ 1/1/76. 1/1/76. હા. જન્મ સમય કયો છે એમનો? જન્મ સમય ખબર નહીં. બરાબર. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. ઓઢવ. ઓઢવ, અમદાવાદ. શું નામ છે હસબન્ડનું? એમનું નામ કુમરાસિંહ સુરેશભાઈ. સુરેશભાઈ. હા. શું નામ, શું સમસ્યા છે સુરેશભાઈની? હે? સમસ્યા શું છે? એમની નોકરી હતી ને અત્યારે ખોટા કેસમાં એમને થઈ ગયો ને નોકરી જતી રહી એમની. 30 વર્ષની નોકરી કરતા હતા હોસ્પિટલમાં. બરાબર, નોકરી જતી રહી. જી શાસ્ત્રીજી. સુરેશભાઈનો જન્મ અમાવાસ્યાનો થયો છે, સાચું છે? એ તો હવે ખબર નહીં. જી. તો જે આપે તારીખ બતાવી કે ભાઈ સુરેશભાઈની જન્મ તારીખ છે 1/1/1976, તારીખ બરાબર છે ને? કઈ ભૂલ નથી ને? ના ના, બરાબર. તો ચોક્કસથી એમને જન્મ છે ને અમાવાસ્યામાં થયો છે અને એમની રાશિ કુંભ નથી, પરંતુ જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે એમની રાશિ ધનુ રાશિ આવે છે અને ધનુ રાશિમાં મૂળ નક્ષત્રમાં જન્મ થયેલો છે. એટલે આપણે કહ્યું કે મૂળિયા ધોવડાવવા પડે એવું કંઈક શબ્દ આવે છે ગામડાની ભાષામાં. તો એમની કુંડલી, હા, તો મૂળા ધોવડાવવા અને અમાવાસ્યાની શાંતિ કરાવો, તમામ પ્રશ્નો હલ થઈ જશે. કેમ કે એમની કુંડલીમાં ગુરુ ગ્રહ સારો છે પણ આ ખરાબ ગ્રહોને જે બાધક છે એ બાધક ગ્રહના કારણે અને અમાવાસ્યાના જન્મના કારણે એમનું જે ફ્યુચરમાં જે ગ્રોથ છે એ ગ્રોથ બનતો નથી. તો ચોક્કસથી આ બે પ્રયોગ કરાવડાવો, જરૂરથી સફળતા આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણે સિંહ રાશિની વાત ચાલી રહી હતી. જી. તો સિંહ રાશિના જાતકો જેનો માલિક જ મ અને ટ અક્ષર છે એટલે સૂર્યનારાયણ છે અને સૂર્યનારાયણ ગઈકાલથી જ ઉચ્ચ રાશિના થાય એટલે સિંહ રાશિના જાતકો માટે યશ, પ્રતિષ્ઠા, માન, સન્માન, કીર્તિની વૃદ્ધિ થયા કરે, સફળતા મળે. જે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એવા લોકો માટે આવતીકાલથી આ એક મહિનાનો દિવસ છે એક અતિ ઉત્તમ છે. એટલે સિંહ રાશિના જાતકોને સત્તાના પ્રશ્ન હોય, નોકરીના પ્રશ્ન હોય કે સરકારી નોકરીના પ્રશ્ન હોય કે પેન્શનના પ્રશ્ન હોય, કોઈ પણ સરકારી કામકાજના પ્રશ્નો હોય, એ પ્રશ્નોની અંદર સફળતા મળતી જણાય છે. આવતીકાલનો દિવસ તો એમના માટે કલ્યાણકારી રહેશે, પરંતુ 14/5 સુધીનો જે સમય છે એ ચોક્કસ કલ્યાણકારી. શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 તો સંપર્ક કપાઈ ગયો છે. જી, આપણે સિંહ રાશિની વાત ચાલતી છે. તો સિંહ રાશિના જાતકોએ આવતીકાલે માતાની ભક્તિ કરવી, સૂર્યનારાયણની ઉપાસના કરવી, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અથવા તો સૂર્યાષ્ટકમનો પાઠ કરવો, જેનાથી થયેલા પાપ, જે શરીરથી પાપ થયા હોય કે મનથી પાપ થયા હોય, એ પાપમાંથી મુક્તિ મેળવવા માટેના એક ઉત્તમ પર્વ અને ઉત્તમ માસ છે. સિંહ રાશિના જાતકો માટે એકંદરે આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહેશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. હા, હું અમદાવાદથી અરુણભાઈ અડિયલ બોલું છું. જી અરુણભાઈ, જન્મ તારીખ જણાવશો? 27 ઓક્ટોબર 1980. 27 ઓક્ટોબર 1980. જન્મ સમય કયો છે? સાંજના 6:30 વાગે. સાંજે 6:30 વાગે. અને જન્મ સ્થળ અમદાવાદ જ છે? હા, જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ સરસપુર. અમદાવાદ સરસપુર. જી, આપનો પ્રશ્ન. અરે સાહેબ, મારે નોકરીમાં કાંઈ ઠેકાણું પડતું નથી. 1 વર્ષથી ક્યાંય નોકરીમાં કાંઈ કશું ઠેકાણું પડતું નથી. જી શાસ્ત્રીજી, નોકરીમાં ઠેકાણું નથી પડતું. જી. હા, અને લગ્ન જીવન પણ ડામાડોળ થઈ ગયું છે. જી જી. અત્યારે નોકરી ચાલુ છે કે નથી? નોકરી અત્યારે નથી, ઘરે જ છું. છેલ્લા 6 મહિનાથી ઘરે છું. 22/3 થી તમારો સમય ચાલુ થઈ ગયો, સારો સમય છે. એક વધુ પરિશ્રમ કરો અને પ્રયત્ન કરશો તો સફળતા મળશે. આપણી જે નાની મોટી ભૂલ હોય તે ભૂલ સુધારવાનો પ્રયત્ન કરશો, ચોક્કસથી નોકરી મળશે. સાથે તમારે કાલસર્પ યોગ બનેલો છે આપની કુંડલીમાં, તો સૌથી પહેલા કાલસર્પનું દોસ્તું નિરાકરણ કરાવો. આપના કુળદેવીનું નામ શું છે? એના માટે ચામુંડા માતા. તો ચામુંડા માતાને આવતીકાલે ભક્તિ કરશો અને આ પ્રોગ્રામના અંતે આવતીકાલે એક ટિપ્સ આપવાની છે કે ભાઈ આવતીકાલે કઈ ટિપ્સ કરવાથી સફળતા મળે. તો છેક સુધી પ્રોગ્રામ જોશો તો આવતીકાલે દરેક વ્યક્તિને કલ્યાણ થાય એવો એક ઉત્તમ પ્રયોગ મંગળ પુષ્યના દિવસ તો બતાવવામાં આવશે. એ સાંભળીને દાન કરજો અને ચામુંડા માતાને કાલે ભક્તિ કરશો
એને આશીર્વાદથી ચોક્કસથી સફળતા મળશે અને કાલસર્પનું નિરાકરણ બ્રાહ્મણ સાથે કરાવી દેજો. જી જી શાસ્ત્રીજી, આપણે મીન રાશિ કેવી રહેશે આવતીકાલ? જી, મીન રાશિની વાત કરતા પહેલા આપણે સિંહ રાશિ પછી કન્યા રાશિ આવે તો કન્યા રાશિની આપણે ચર્ચા કરીશું. કેમ કે કન્યા રાશિના માલિક છે ને બુધ ગ્રહ છે અને બુધો બુદ્ધિ મતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદ. આ દુનિયાની અંદર જો સર્વશ્રેષ્ઠ એક શક્તિ હોય તો જે બુદ્ધિ છે અને બુદ્ધિ દ્વારા દરેક કાર્ય જો કરવામાં આવે તો કાર્યમાં સફળતા મળે. એટલે કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક કલ્યાણકારી મંગલકારી રહેશે. રોકાયેલા જી લાભ જી જી અટકતા હોય તો શાસ્ત્રીજી, મળતા રહેશે. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાજી. હા, હું બરોડાથી બોલું છું. હા જયદીપ પટેલ. જી જયદીપભાઈ. 23/9/1988. 23/9/1981. જી. જન્મ સમય? જન્મ સમય સવારે સવારે 5, 5:30. 5, 5:30 સવારે. અને જન્મ સ્થળ કયું છે? કરજણ. કરજણ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? અત્યારે નોકરીનો પ્રોબ્લેમ છે કે નોકરી અત્યારે મારે કેટલા ટાઈમથી હું 6 મહિનાથી ટ્રાય કરું છું પણ કોઈ જગ્યાએ વ્યવસ્થિત બેસતી નથી નોકરીમાં. જી 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 શાસ્ત્રીજી. 23/9/88 બરાબર છે તારીખ? હા, 23/9. બરાબર છે. અને આપણે અભ્યાસ શું કર્યો ભાઈ? હા 23/9. જી, આપનો અભ્યાસ શું છે? હલો. હા, આપે અભ્યાસ શું કર્યો છે? અભ્યાસ મારો આઈટીઆઈ છે, આઈટીઆઈ ઇલેક્ટ્રિકલ. જી, અત્યારે આપને મકર રાશિ છે બરાબર છે આપની જન્મ રાશિ અને ગુરુની મહાદશા છે ને ગુરુની મહાદશા અને ચંદ્રની મહાદશા છે એટલે એક ઉત્તમ પર્વ છે અને ઉત્તમ યોગ ચાલી રહ્યો છે. એટલે કોઈ જ ખરાબ સમય આપના જીવનમાં છે નહીં. પરંતુ નોકરીનો માલિક છે ને એ શનિ ગ્રહ છે અને શનિ પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે શનિનું દાન કરો, હનુમાન ચાલીસા કરો, શનિદેવનું દાન કરીને હનુમાન ચાલીસાની ભક્તિ કરો, ચોક્કસથી નજીકના સમયમાં જ નોકરી મળી જશે. કારણ કે અત્યારે ગુરુની અંદર ચંદ્રની મહાદશા ચાલે છે અને ગુરુ પણ આપની કુંડલીમાં યોગકારક છે, ચંદ્ર પણ યોગકારક છે. એટલે બળવાન છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને જો લગ્ન બાકી થઈ ગયા કે બાકી છે? ના, લગ્ન થઈ ગયા છે અને શરીરમાં શું છે કે મતલબ ગેસનો ને એનો બધું વધારે પ્રોબ્લેમ છે. જી જી, રાહુનું નિરાકરણ કરાવી દો એક વખત. શનિ રાહુનું શ્રાપિત દોષનું નિરાકરણ કરાવી દો. એટલે એના માટે શું કરવું પડશે? સારા જ્યોતિષીનો સંપર્ક કરો, ભૂદેવતાનો. ન હોય તમારા સંપર્કમાં તો અમારો સંપર્ક કરી શકો છો વોટ્સઅપ દ્વારા અને માહિતી લઈ શકો છો. પરંતુ એક ઉત્તમ સમય છે એટલે ખરાબ સમય નથી. વધુ પ્રયત્ન કરવાથી સફળતા મળશે. ઓકે ઓકે. જી શાસ્ત્રીજી, આપણે કન્યા રાશિ ચાલી રહી છે. જી, તો કન્યા રાશિના માલિક પઠણ અક્ષર છે એટલે જે સ્ત્રી પુરુષનું નામ પઠણ અક્ષરો પર છે એમને એવું કહે કે ભાઈ ભૂતકાળના જે લાભ રોકાયેલા હોય તે આવતીકાલે લાભ મળતા જણાય. મનની ઈચ્છાઓ પૂર્ણ થાય. વિખુટા થયેલા જો પરિવાર હોય તો પરિવારને મળવાનો પણ એક ઉત્તમ પર્વ છે. એટલે આવતીકાલે જે માતાજીના નૈવેદ્ય થતા હોય તો નૈવેદ્યના કારણે પરિવારજન મળે અને જે પરિવારની અંદર જો કોઈક આંટી ગુટી હોય તો માતાજીની કૃપાથી દૂર થતી જણાય છે. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી. સુરેન્દ્રનગરથી બોલું છું. હા, સુરેન્દ્રનગરથી. હા, શું નામ છે આપનું? નિરંજનભાઈ. જી, આપની જન્મ તારીખ જણાવશો? તમારા ટીવીનો અવાજ જે છે બંધ કરી દેશો જેથી અમે તમને સાંભળી શકીએ. મારા બાબલાને છે. હા હા, ટીવીનો વોલ્યુમ છે પેલા બંધ કરો એટલે અમે તમને સાંભળી શકીએ સારી રીતે. હેલો. હા જી, હા હા બોલો. તો બાબાને 1999 જન્મ છે. ફરી એકવાર બોલશો? 26/9/1999 રવિવાર 9:45. 26/9/1945 સવારે. સમય 9:45 સવારે રવિવારે. જી, અને જન્મસ્થળ? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર, બરાબર છે. શું પ્રશ્ન છે બાબાનો? એનો લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ બહુ તકલીફ છે. લગ્ન યોગ. બાબાનું નામ શું છે? દર્શન. દર્શન. જી શાસ્ત્રીજી. દર્શનભાઈના લગ્નનો પ્રશ્ન છે આપનો, બરાબર છે. દીકરાને દર્શનભાઈને મંગળ નથી પરંતુ પતિ પત્નીના સ્થાનની અંદર શનિ ને ગુરુની યુતિ છે. એટલે મેષ રાશિનો શનિ એવું કહેવાય કે તુલા રાશિનો શનિ ઊંચનો થાય અને મેષ રાશિનો શનિ નીચનો થાય. એટલે નીચનો શનિ ત્યાં આગળ છે એટલે લગ્નમાં વિલંબ કરાવે છે, બાધા આવે છે. પરંતુ 21/11/2024 સુધી શુક્રની અંદર શુક્રની મહાદશા છે એટલે અત્યારે લગ્ન યોગ ચાલુ છે.
વધુ પ્રયત્ન કરવામાં આવશે, ચોક્કસ સફળતા મળશે. અને શનિના જપ કરાવો, શનિનું દાન કરાવો. આવતીકાલે પુષ્ય નક્ષત્ર છે, એટલે પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ દેવતા છે, તો આવતીકાલે શનિનું દાન કરાવો તો ચોક્કસ ભગવાનની કૃપાથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ. જી, તો કન્યા રાશિનું ફળાદેશ પૂર્ણ થયું. એની આગળની રાશિ આપણે તુલા રાશિ પર જઈએ, એટલે ર અને ત અક્ષરો છે. એટલે જે સ્ત્રી પુરુષનું નામ ર ત અક્ષરો પર છે તેમને વિવાહની બાધા આવતી હોય તો આવતીકાલે જપ તપ દાન કરવાથી વિવાહની બાધા દૂર થાય. જે મનની ઈચ્છાઓ અપૂર્ણ હોય તો આવતીકાલે પૂર્ણ થતી જણાય. આવતીકાલે તુલા રાશિના જાતકો માટે 10મો ચંદ્ર કલ્યાણકારી, મંગલકારી, રાજ સુખ પ્રદાન કરાવે. સરકારી પ્રશ્નો હોય તે પણ હલ થાય. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, મારા છોકરાના લગ્ન વિશે જાણ કરવી છે તમને. જી, જન્મ તારીખ જણાવશો એની? હા, જન્મ તારીખ. હા, બાબાનું પૂછવાનું છે. જી, બાબાની જન્મ તારીખ 9/6/92. 9/6/1992. જન્મ સમય? જન્મ સમય કયો છે બાબાનો? સવારે 7 વાગે. સવારે 7 વાગે. અને જન્મ સ્થળ કયું છે? ક્યાં જન્મ થયો હતો? સુરત. સુરતમાં. બાબાનું નામ શું છે? પરેશ. હા, તો પરેશભાઈની શું સમસ્યા છે? લગ્ન નથી થઈ રહ્યા. જી શાસ્ત્રીજી. જી, અત્યારે શું કરી રહ્યા છે ભાઈ? અત્યારે કોમ્પ્યુટર પર છે, ડાયમંડ. અચ્છા. જી, એટલે નોકરી કરી રહ્યા છે. નોકરી કરે છે દીકરો, બરાબર છે. પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુની દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાન પર છે. સિંહ રાશિનો ગુરુ છે, પરંતુ ત્યાં આગળ રાહુ છે. એ જે ચાંડાલ યોગના કારણે વિવાહમાં વિલંબ આવે છે, ચાંડાલ યોગનું નિરાકરણ કરાવો. અને શુક્રનું રત્ન 12મા સ્થાનમાં સ્વગ્રહી છે, પરંતુ સૂર્યના સાથે છે, એટલે શુક્રનું રત્ન ઓપલ ધારણ કરાવો અથવા તો અમેરિકન ડાયમંડ ધારણ કરાવો. શુક્રનું દાન કરાવડાવો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. કેમ કે અત્યારે ગુરુની દ્રષ્ટિ ત્યાં આગળ છે ને ગુરુ મહારાજ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં શુક્ર પર 1લી તારીખે આવશે, એટલે લગ્ન યોગ બની રહ્યા છે. અત્યારે વધુ મહેનત કરશો તો ચોક્કસથી સફળતા મળે એવી સંભાવના છે. જી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, બોલો. હેલો. તમારો ટીવી નો વોલ્યુમ પેલા બંધ કરશો, જેથી તમને સાંભળી શકીએ અમે. ટીવી નો અવાજ બંધ કરશો પેલા. હા. નામ ભરતસિંહ. હા, ભરતસિંહ. ભરતસિંહની જન્મ તારીખ જણાવશો? 15/4/1963. 15/4/1963. જી, ભરતસિંહની જન્મ સમય કયો છે? જન્મ સાંજના 5:30. સાંજે 5:30. અને ભરતસિંહનું જન્મ સ્થળ કયું છે? વરાણી. એ કયા જિલ્લામાં આવ્યું? બોડેલી. વડોલી. ઓકે, શું પ્રશ્ન છે ભરતસિંહનો? હા, વડોલી. અને શું પ્રશ્ન છે ભરતસિંહનો? આયુષ્ય. જી, આયુષ્ય કેવું રહેશે? જી, જન્મના જાય તે કર્મ, એટલે જ્યારે માણસનો જન્મ થાય ત્યારે 6ઠ્ઠીના દિવસે નિર્માણ થયું હોય છે, એ આયુષ્યમાં કોઈ પણ પ્લસ કે વધારો ક્યારેય કરી શકતા નથી. પણ શાસ્ત્રમાં એવું કહ્યું કે યાવત જીવમ સુખમ જીવેત રણમ કૃત્વા ઘૃતમ પીબેત. એવું કહેલું છે કે ભાઈ આપણે જેટલું જીવીએ એટલું સારું જીવીએ. અને દેવું કરીને પણ માણસે ઘી પીવું જોઈએ, એટલે કે સારા અન્ન વિટામિનવાળા ભોજન કરવા જોઈએ, તો ચોક્કસથી સ્વાસ્થ્ય સારું રહે. આગળ 8મ સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ નીચનો છે, રાહુ મંગળની યુતિમાં છે, એટલે શારીરિક સમસ્યા થવાની સંભાવના છે. સૂર્ય ઉચ્ચનો છે, પરંતુ ત્યાં આગળ બળ મેળવતો એટલે સૂર્યની ઉપાસના કરવામાં આવે અને અંગારક દોષ છે એ દોષનું નિરાકરણ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સારું રહે. બાકી આયુષ્યમાં તો જે નિર્મિત છે એમાં આપણે કંઈ કરી શકીએ નહીં. એટલે તમામ દર્શક મિત્રોને એક ખાસ અપીલ છે કે જે કોઈ વ્યક્તિ માર્ગદર્શન મેળવતા હોય ભાગ્ય લાભના માધ્યમથી, તો ચોક્કસથી એ લાભ મેળવીને પોતાનું જીવન સરળ બનાવવું. કેમ કે જ્યોતિષશાસ્ત્ર છે એ નયન છે, ચક્ષુ છે, અને આંખનું કામ શું છે કે ભાઈ એક સુંદર દ્રશ્ય જોવાનું.
તો આપણું જીવન એક સુંદર બનાવવા માટેનું માર્ગદર્શન આપતું એક શાસ્ત્ર છે. જ્યોતિષ શાસ્ત્ર કોઈ જાદુ કે ચમત્કાર નથી, પરંતુ જીવનને સરળ બનાવવાનું માધ્યમ છે. એટલે જે વ્યક્તિને જીવનની અંદર મુશ્કેલી આવે છે, કષ્ટ આવે છે, તો એ જીવનને આપણે કેવી રીતે સરળ બનાવવું, એ સરળ બનાવવાનું આપતું માર્ગદર્શન છે. એટલે આયુષ્યના લગતા કે એવા કોઈ ખોટા પ્રશ્નો કરી અને આપણો સમય ન વેડફવો અને સમયને માન આપી અને યોગ્ય ઉત્તમ સવાલ કરશો તો ચોક્કસથી તમને માર્ગદર્શન મળશે ને એ માર્ગદર્શન દ્વારા તમારું કલ્યાણ થશે, તમારું જીવન એક સરળ બનાવી શકશો. જી, આપણે તુલા રાશિની વાત ચાલી રહી હતી. જી, તો તુલા રાશિના રત અક્ષરો પર જે છે એ લોકોને આવતીકાલે સુખના સાધનમાં વૃદ્ધિ થાય, મનના મનોરથ પૂર્ણ થાય, વિવાહ યોગ પણ બનતા જાય અને 10મો ચંદ્ર કલ્યાણકારી રાજ્ય સુખ પણ પ્રદાન કરતા જાય. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક કલ્યાણકારી અને મંગલકારી દિવસ રહેશે. જી, આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હા, મારું નામ વલ્લભભાઈ છે. જી વલ્લભભાઈ. મારી જન્મ તારીખ 28/10/1969 છે. 28/10/1969. હા, અને જન્મ સ્થળ છે જામનગર, જોડિયા તાલુકો, જામનગર. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 7:04 આપણે 4:40 છે. 4:40 સવારે. જી, આપનું નામ શું છે? મારું નામ વલ્લભભાઈ છે. વલ્લભભાઈ. જી વલ્લભભાઈ, હા, પ્રશ્ન શું છે? પ્રશ્ન મારો એ છે કે હું કડિયા કામનો ધંધો કરું તો મારે અમને ધંધો બરાબર હાલતો નથી, તો મારે એમ શું કરવું ધંધા માટે? જી શાસ્ત્રીજી. કડિયા કામના કામની અંદર એવું કહેવાય કે ભાઈ જેમની કુંડલીમાં શનિ ને મંગળ યોગકારક હોય એ લોકો કડિયાનું કામ સારામાં સારું કરી શકે, એ લોકોને સફળતા પણ એમ જ મળે. એટલે આપનું કન્યા લગ્ન છે અને શનિ નીચનું છે આપની કુંડલીમાં અને મંગળ ઉચ્ચનો છે. એટલે મંગળ તો બળવાન છે, એટલે મંગળની ચોથી દ્રષ્ટિ શનિ પર છે અને શનિની 10મી દ્રષ્ટિ. જો આપણો ટીવીનો અવાજ ચાલુ હોય તો બંધ કરી દેશો ભાઈ. જે વલ્લભભાઈ, આપનો ટીવીનો વોલ્યુમ છે એ બંધ કરશો જેથી અમે તમને સાંભળી શકીએ અને અમારો અવાજ પણ તમને સારી રીતે આવી શકે. તો શનિની દ્રષ્ટિ મંગળ પર છે ને મંગળની દ્રષ્ટિ શનિ પર છે ને શનિ મંગળનો એક પરિવર્તન યોગ થયેલો છે. તો શનિની ઉપાસના કરો, શનિ નીચનો છે, ચોક્કસથી સફળતા મળશે. આપની કુંડલી બહુ સરસ છે. એટલે શનિનું દાન કરો, ગરીબોની સેવા કરો, તેની સાથે હનુમાનજીના મંદિરે ભક્તિ કરશો, ચોક્કસથી એક ઉત્તમ યોગ છે ને ઉત્તમ કામ છે. શનિ મંગળનું જ આપ કામ કરી રહ્યા છો ને આપની કુંડલીમાં શનિ મંગળ બળવાન છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે? શુક્રનું દાન કરી દેશો એક વખત એટલે સારું રહેશે. જી શાસ્ત્રીજી, આપણે મીન રાશિની વાત કરીએ. જી, મેષ વૃશ્ચિ કયો ભૌમ એટલે આવતીકાલની મહાઅષ્ટમીનું પર્વ છે. એટલે કન્યા રાશિ, પછી તુલા રાશિ, તુલા અને વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષર. એટલે આવતીકાલે જે સ્ત્રી પુરુષનું નામ નય અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે ભાગ્ય સાથ આપતું જણાય. હા જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હા નમસ્કાર. જી નમસ્કાર. આપણે આ જ્યોતિષ સાહેબનો સંપર્ક હા જ્યોતિષ, હા જી જ્યોતિષજી અહીંયા જ છે. આપની જન્મ તારીખ જણાવશો? નહીં, જન્મ તારીખ મારે એમનો રૂબરૂ મળવું હોય તો? રૂબરૂ મળવું હોય. જી શાસ્ત્રીજી. જી, તો હનુમાન જયંતિ પછી આપ ક્યાં રહો છો સાહેબ? આપનું નામ? પાટણ જિલ્લો. આપણે પાટણ જિલ્લા એટલે રહેવાનું ક્યાં? જિલ્લો તો પાટણ પર, શંકેશ્વર તાલુકો. શંકેશ્વર. તો પછી અમદાવાદમાં મુલાકાત થઈ શકશે, પરંતુ હનુમાન જયંતિ પછી જે ટીવી સ્ક્રીન પર નંબર છે 7575086521 એ નંબર પર વોટ્સઅપ દ્વારા ટાઈમ લઈને હનુમાન જયંતિ પછી આપ મુલાકાત કરી શકો છો. જી જી શાસ્ત્રીજી, આપણે રાશિની વાત કરી રહ્યા છીએ. વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના નય અક્ષરો પર છે એટલે નય અક્ષરોના જાતકો માટે શુભ નવપંચમ યોગ બને, 9મો ચંદ્ર ભાગ્ય સાથ આપતું જણાય. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. 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 હાજી. છોકરાની જન્મ તારીખનું પૂછવાનું છે અમારું. હા, શું છે જન્મ તારીખ? જન્મ તારીખ 8. હા, કયો મહિનો છે? હા 8 કેટલા જન્મ તારીખ બોલો? 26/8/97. બરાબર છે. 97. હા 97. હા હા 97. હા, અને શું છે જન્મ સમય કયો છે? બાબાનો જન્મ ક્યારે થયો હતો? સમય 8 વાગ્યા છે ને જન્મ? હા, જન્મ 8 વાગ્યા, 12 વાગ્યાનો. સવારે કે સાંજે? જન્મ તારીખમાં એટલે સવારે કે સાંજે 8 વાગે? 12 વાગ્યા, 11:30 થયો જન્મ. એટલે દિવસે કે રાત્રે? 11:30. હા 11:30 રાઈટ. જન્મ તારીખે
એટલે દિવસે 11:30 કે રાત્રે? રાઈટ રાત્રે, જી જી જી. અને જન્મ સ્થળ કયું છે? સર જુનાગઢ. જુનાગઢમાં. શું નામ છે દીકરાનું? રાઈટ જુનાગઢ. જી, નામ શું છે દીકરાનું? હા વિશાલ. વિશાલ વિશાલ. શું છે વિશાલનો પ્રશ્ન? વિશાલભાઈ. તમારો ટીવીનો અવાજ હોય તો એને બંધ કરશો જેથી અમે તમને સાંભળી શકીએ. જી. નોકરી નથી. સૂર્ય સ્વગ્રહી છે વિશાલભાઈને, અને સાથે રાહુની યુતિ છે, એટલે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ સુખ સ્થાનની અંદર છે, એટલે બાધક આવે છે. નોકરી સ્થાનનો માલિક શુક્ર છે, શુક્ર બળ મેળવે છે, પરંતુ એ ગાડી જે ગ્રહણ યોગ થયેલો છે ને ગુરુ નીચનો છે, એ ગુરુ નીચના કારણે સફળતા મળતી નથી. તો તમારા નજીકમાં રહેતા વિદ્વાન પંડિત બ્રાહ્મણના દ્વારા એમને સલાહ પ્રમાણે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો, ગુરુના જપ કરાવો અને ગુરુનું દાન કરાવો તો ચોક્કસથી સફળતા મળશે. કુંડલી સારી છે, વૃષભનો ચંદ્ર ઉચ્ચનો છે, એટલે કુંડલી બહુ ખરાબ છે નહીં, પરંતુ સૂર્ય ઉચ્ચનો છે અને ગુરુ નીચનો છે, તો ગુરુનું નિરાકરણ કરાવો, ગ્રહણ યોગનું દોષનું નિરાકરણ કરાવો, ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણે વૃશ્ચિક રાશિની વાત ચાલી રહી હતી. તો વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષરો. જી જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે. હેલો. હા હેલો. હા જી, બોલો. હા, મારે શાસ્ત્રીજીને સવાલ પૂછવાનો હતો. હા, પહેલા તો જન્મ તારીખ જણાવશો? જી જી, પહેલા જન્મ તારીખ જણાવશો. હા, મારા દીકરાની જન્મ તારીખ 10/10/2000 છે. 10/10/2000. જી. અને જન્મ સમય કયો છે? જન્મ સમય 3:30 થી 4 વચ્ચેનો છે બપોરના. બપોરના. જી. અને 3:30 થી 4 ની વચ્ચે છે. જી. અને જન્મ સ્થળ કયું છે? ભવિષ્ય કેવું? અમદાવાદ. અમદાવાદમાં. અને શું નામ છે દીકરાનું? સ્મિત નામ છે. હા, સ્મિતનો પ્રશ્ન શું છે? અમદાવાદ. પ્રશ્ન શું છે સ્મિતનો? હા, શું સમસ્યા છે? એનું ભવિષ્ય કેવું છે આગળ? જી. એનું ભવિષ્ય કેવું છે? જી શાસ્ત્રીજી. અને એ ધંધામાં કેવું રહેશે? અમારા સાથે છે ધંધામાં, મારા મિસ્ટર સાથે, તો કેવું રહેશે ધંધા? જી જી શાસ્ત્રીજી. મેડિકલનો ધંધો છે અમારે. બહુ સરસ. સ્મિતભાઈની કુંભ રાશિ સાચી છે ને કુંભ લગ્ન પણ છે. આપનો ટાઈમ જે છે એ ટાઈમ બતાવ્યું એ પ્રમાણે પણ લગ્ન 23 ડિગ્રીનું છે, એટલે સમજો કે ભાઈ આપે ટાઈમ જણાવ્યો છે મને 15 ને 30 ને 4 ની વચ્ચે, બરાબર. જો 15 ને 30 એટલે 3:30 પહેલા જન્મ હોય તો કુંડલી બદલાઈ જશે, પરંતુ 3:30 પછી હોય તો એમનું લગ્ન કુંભ લગ્ન અને કુંભ રાશિ આવે છે. તો આપને ચોક્કસ ખ્યાલ છે કે 3:30 પછી જ જન્મ છે. જો આપનો દીકરાનો સ્મિતભાઈનો જન્મ જો ચોક્કસ 3:30 વાગ્યા પછી હોય તો ચોક્કસથી એમની પિતૃદોષવાળી કુંડલી છે, એટલે પિતૃદોષનું નિરાકરણ કરાવો, રાહુના જપ કરાવો. અને આપનો સંકલ્પ પ્રશ્ન છે કે ભાઈ પિતાના સાથે જ વ્યવસાયમાં રહેશે કે અલગ વ્યવસાય કરશે, તો શનિની દ્રષ્ટિ પિતાના સ્થાન પર છે, એટલે સ્વભાવના અંતર્ગત સમસ્યા ઉત્પન્ન થાય એવી છે. એટલે આ દીકરો સ્વતંત્રમાં વધારે માનશે, સ્વતંત્ર નોકરીમાં વધારે માનશે, અથવા તો સ્વતંત્ર વ્યવસાયમાં વધારે માનશે. કેમ કે કુંભ રાશિ છે, અને કુંભ રાશિ અને મંગળ પિતાના સ્થાનનો માલિક મંગળ છે, એટલે એક સમશત્રુ કહી શકાય. શત્રુના કારણે પિતાના વ્યવસાયમાં લાંબો સમય ટકી નહીં શકે, એટલે પોતાનો વ્યવસાય કરશે અથવા તો સ્વનોકરી કરશે. પરંતુ કુંડલીમાં જે પિતૃદોષની કુંડલી છે, એટલે પિતૃદોષનું નિરાકરણ કરાવવું અને રાહુનું દાન અથવા તો રાહુના જપ કરાવો, ચોક્કસથી સફળતા મળશે. જી જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિ. જી. નય અક્ષરો એટલે શુભ નવપંચમ યોગ બની રહ્યા છે, એટલે આવતીકાલે ભાગ્ય સાથ આપે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલે ચોક્કસથી નવી પ્રોપર્ટી ખરીદી કરવાનો યોગ છે. સોના ચાંદીની ખરીદી કરી શકાય. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હાજી. તમે મને કીધું ચિરાગ માટે સરકારી નોકરીનું. હાજી. સંભાવના ઓછી છે. 5/4/45 સવારે. જી. એના માટે સરકારી નોકરીનું મને વાત કરી, પાછી કરો તો નવેસરથી. અને એમાં શું છે કે શું કરવાથી મળી જાય આગળ સરકારી નોકરીને, કેસ આગળ આવી જાય, એનું એક વિધિ બતાવો મને. દીકરાની કુંડલીમાં સૂર્ય 12મા સ્થાનમાં સ્વગ્રહી છે અને 7મી દ્રષ્ટિ છે, નીચની દ્રષ્ટિ કહેવાય, એટલે બળ નથી મેળવતો. તો એક વખત એવું હોય તો હનુમાન જયંતિ પછી વોટ્સઅપ નંબર 7575 જે સ્ક્રીન પર છે નંબર, એ નંબર પર વોટ્સઅપ પર એક વાર ટાઈમ લઈ અને પછી 15-20 મિનિટ કુંડલીનો અભ્યાસ કરાવીને પછી આપણે ચોક્કસ આપણે નિદાન બતાવી શકીશ. જી જી. વૃશ્ચિક રાશિ આપણે. જી. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે ભાગ્ય સાથ આપે, નવી પ્રોપર્ટી ખરીદી શકાય, સુવર્ણ ચાંદી ખરીદવાના આવતીકાલે ઉત્તમ દિવસ છે.
જો મનના શુભ સંકલ્પો છે, જો આવતીકાલે વૃશ્ચિક રાશિવાળા સંકલ્પ કરે કે ભાઈ અમારે જમીનના પ્રશ્ન છે, મકાનના પ્રશ્ન છે, કે લગ્નના પ્રશ્ન છે, કે નોકરીના પ્રશ્ન છે, કારણ કે મંગળ એટલે સેનાપતિ, વૃશ્ચિક રાશિનો માલિક મંગળ, આવતીકાલે મંગળવાર છે અને પુષ્ય નક્ષત્ર માલિક પણ શનિ છે. એટલે વૃશ્ચિક રાશિ અથવા તો કોઈ પણ વ્યક્તિ આવતીકાલે જો સંકલ્પ કરે ભાઈ મારી આ ઈચ્છા છે અને એ ઈચ્છા ભગવાન માં ભગવતીના ચરણોમાં વ્યક્ત કરીને આવતીકાલે જો ભગવાન હનુમાનજીની ભક્તિ કરે, પુષ્ય યોગ અને મંગલ પુષ્ય, તો ચોક્કસથી સારો સંકલ્પ હશે એ આવતીકાલે સંકલ્પ કરશો અને પૂજા કરશો તો સફળતા થશે. એટલે વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી છે, સુખમાં વૃદ્ધિ થાય, વાહન સુખ, મકાન સુખ બને, ભાગ્ય સાથ આપે અને ભાગ્ય દ્વારા તમામ મનોરથ પૂર્ણ થતા જણાય. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર. હેલો હેલો હેલો. હાજી. હાજી, હા, હું ગોધરાથી બોલું છું. ગોધરાથી. હા બોલો, આપની જન્મ તારીખ જણાવશો? હાજી, હા સાહેબ, મારી જન્મ તારીખ છે 14/4/1998. 14/4/1998. જન્મ સમય સવારે 8:30. સવારે 8:30. અને જન્મ સ્થળ? જન્મસ્થળ ગોધરા. ગોધરા. શું નામ છે આપનું? મારું નામ ગિરીશભાઈ પંડ્યા. ગિરીશભાઈ, શું પ્રશ્ન છે ગિરીશભાઈ? છોકરાના લગ્ન માટેની વાત હતી. અચ્છા, છોકરાનું નામ શું છે? હેલો ગિરીશભાઈ, દીકરાનું નામ જણાવશો? જી, છોકરાનું નામ શું છે? દીકરાનું નામ? રવિ પંડ્યા. રવિભાઈ. જી શાસ્ત્રીજી. જી, રવિભાઈને કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે ને મંગળ પોતાનાથી એટલે આ છઠ્ઠા સ્થાનમાં એટલે 12મા સ્થાનમાં છે, એટલે માંગલિક કુંડલી કહેવાય. સાથે સૂર્ય સ્વગ્રહી છે એટલે મંગળનું નિરાકરણ કરાવશો. માંગલિક કુંડલી છે, સામાન્ય મંગળનો સિદ્ધાંત છે કે ભાઈ 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જો મંગળ હોય તો માંગલિક કુંડલી કહેવાય. અને એની સાથે બીજો એક સિદ્ધાંત છે કે ભાઈ મંગળ ગ્રહવાળા વ્યક્તિ હોય તે લોકોના લગ્ન 19મા વર્ષે, 21મા વર્ષે, 24મા વર્ષે, 27 ને 28મા વર્ષે, 29 અને 31મા વર્ષે લગ્ન કરાવે. આવતીકાલે આ પ્રોગ્રામના અંતમાં એક મંગળ ગ્રહનો આવતીકાલના માટે એક પ્રોગ્રામ પ્રયોગ બતાવવામાં આવશે. એ પ્રયોગ કરશો અને મંગળનું નિરાકરણ કરાવો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, આપણે કર્ક રાશિની વાત કરીશું. જી, તો વૃશ્ચિક રાશિને આવતીકાલે વાત કરીએ એ પ્રમાણે કે કલ્યાણકારી મંગલમય દિવસ રહેશે. તો વૃશ્ચિક રાશિ શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, મારે એક પ્રશ્ન પૂછવાનો છે. જી. હા. જન્મ તારીખ જણાવશો પહેલા? હા, મારા મિસ્ટરનો જન્મ 2/11/70 છે. 2/11/1970. જી. 1970. જી. સમય? એનું નામ આમ જ્યેષ્ઠા નક્ષત્ર પર જયેશ છે, પણ આમ એની રાશિ વૃશ્ચિક આવે છે. જી. સમય કયો છે? જન્મ સમય? હા, જન્મ સમય કયો છે એમનો? બપોરના 1:20. 1:20 બપોરે. જી જી. અને જન્મ? 1:20. જી. જન્મ સ્થળ? જામનગર. જી. શું નામ છે હસબન્ડનું? અને આમ નિશ્ચિત છે રાશિ ઉપરથી, આમ જયેશ છે. જયેશ. શું પ્રશ્ન છે જયેશભાઈનો? પ્રશ્ન શું છે? સમસ્યા શું છે? સમસ્યા એ છે કે અમે અત્યારે બીજું મકાન લીધું છે, તો શું એમાં આગળ વાંધો નહીં આવે ને? બરાબર છે કે? જી 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 શાસ્ત્રીજી. જયેશભાઈ નામ છે અને રાશિ વૃશ્ચિક છે. આપનું એવું કહેવું છે તો આપની વાત ચોક્કસ સાચી છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો છે અને આપણે એમની વાત કરીએ તો 70માં જન્મ છે, એટલે 70, 80 ને 30 ને 52 ને 53, 54મું વર્ષ ચાલે છે. બરાબર છે ને? મકાનના સ્થાનનો માલિક મંગળ છે ને તે ભાગ્ય સ્થાનમાં છે, એટલે મકાન યોગ બની રહ્યો છે ને શનિ નીચનો છે. એટલે શનિની ઉપાસના કરો. હિંમત કરી છે તો ચોક્કસ હિંમત કરી છે તો ભગવાન મદદ કરશે. હનુમાનજીની ભક્તિ કરો અને શનિદેવની ભક્તિ કરશો એટલે ચોક્કસથી સફળતા મળશે. ચિંતા કરવાની જરૂર નથી. સૂર્યનારાયણને પાણી ચડાવડાવો, કેમ કે સૂર્ય નીચનો છે એમને એટલે આત્મવિશ્વાસની કમી છે ને થોડાક જિદ્દી ને હઠાગઈ જો સ્વભાવ હશે તો એમાં પણ સૂર્યની પૂજા કરવાથી સફળતા મળશે. સાથે જો જ્યેષ્ઠા નક્ષત્ર ન કરાવ્યું, કારણ કે જ્યેષ્ઠા નક્ષત્ર એટલે એક એવું કહેવાય કે ભાઈ લક્ષ્મીના મોટા બેન કહેવાય છે, જેને આપણે દરિદ્ર યોગ પણ કહી શકાય છે. તો એ દરિદ્ર યોગના કારણે આર્થિક સમસ્યા કે મકાનના પ્રશ્ન થતા હોય તો જો જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ ન કરાવી હોય તો ચોક્કસ વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ. અને વૃશ્ચિકનો ચંદ્ર નીચનો થાય છે તો ચંદ્રના જપ કરાવો અને ચંદ્રનું દાન કરાવો, ચોક્કસથી જે કાર્ય હાથમાં લીધું છે એ પૂર્ણ થશે ભગવાનના આશીર્વાદથી. જી જી. આપણે રાશિની વાત કરતા હતા. જી. તો વૃશ્ચિક રાશિ એક દર્શક મિત્ર પર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો
તો સંપર્ક કપાઈ ગયો છે. જી, આપણે રાશિની વાત કરતા જી, હતા. તો વૃશ્ચિક રાશિ પછી આવે ધનુ રાશિ. એટલે ધનુ રાશિના અક્ષર છે ભ, ધ, ફ, ઢ અક્ષરો. એટલે જે પુરુષનું સ્ત્રી પુરુષનું નામ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. મારા છોકરાના માતા પૂછવું છે. જી, છોકરાની જન્મ તારીખ જણાવશો? મારા છોકરાની જન્મ તારીખ 28/11/1998. જી, 28/11/1998. જન્મ સમય? જન્મ સમય રાતના 11:15 વાગે. રાત્રે 11:15 વાગે. અને જન્મ સ્થળ? 11:12. મારા જન્મ સ્થળ કયું છે? અંકલેશ્વર. જી, શું નામ છે બાબાનું? ચિંતન નામ છે. ચિંતન. જી, શું સમસ્યા છે ચિંતનની? એનું ભવિષ્ય, ચિંતનના નોકરી નહીં લાગતી, એનું ભવિષ્ય કેવું રહેશે, આગળનું જીવન એનું કેવું હશે? જી શાસ્ત્રીજી. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મુક્ષયો. જેવા મનના વિચારો છે એવું આપણે જીવન બનાવી શકીએ. 84 લાખ યોનિમાંથી આપણને એક મનુષ્ય કે યોનિ એવી આપી છે જે ભગવાને કે ઉત્તમ વિચાર કરવાના, ઉત્તમ કાર્ય કરવા માટે આપ્યું છે. એટલે ચોક્કસથી વિચાર દ્વારા પ્રમાણે જીવન બનશે. પરંતુ એમની કુંડલી પ્રમાણે જોઈએ તો ગુરુ અને કેતુનો સામે રાહુ છે. એટલે ચાંડાલ યોગ થયો છે. ચાંડાલ યોગના કારણે એમના જીવનની અંદર મુશ્કેલી, સંઘર્ષ, કષ્ટ, પીડા આવે છે. પરંતુ એનું નિરાકરણ કરાવવું અને ભાગ્યનો માલિક મંગળ છે, ત્યાં શનિ નીચુનો છે. એટલે દર મંગળવારે ગણેશજીના મંદિરમાં જાય અને દર શનિવારે હનુમાનજીના મંદિરમાં જાય. આવું 6 મહિના ચોક્કસ કરશે તો એમને સફળતા મળશે. ચિંતા કરવાની જરૂર નથી. સાહસ અને હિંમતથી સફળતા મળે એવા ગ્રહો છે. કોઈ ખરાબ યોગ છે નહીં. એટલે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશું. જી 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 શાસ્ત્રીજી, આપણે જેવી રીતે વાત થઈ હતી કે પ્રોગ્રામના અંતે આપણે ટિપ્સ આપવાના છે. જો આવતીકાલે મહાઅષ્ટમી છે, રવિ પુષ્ય છે અને મંગલ પુષ્ય તેમજ પુષ્ય નક્ષત્રનો સમન્વય પણ છે. તો આપ જે ટિપ્સ આપવાના હતા, દર્શક મિત્રો પણ રાહ જોઈને બેઠા છે. આપ એ ટિપ્સ આપશો. જી, નવરાત્રી, ચૈત્ર નવરાત્રી એટલે માં ભગવતી દુર્ગાની આરાધનાનો એક શ્રેષ્ઠ પર્વ. એટલે કે ભક્ત દુર્ગતિ નાશિની. એટલે તમામ પ્રકારનું દુર્ગ અનિષ્ટ દૂર કરવા માટેનો શ્રેષ્ઠ પર્વ છે. એની અંદર પણ આવતીકાલે મંગળવાર છે અને મહાઅષ્ટમી એટલે આઠમના નૈવેદ્ય થતા હોય. દરેક ભક્તો જાણે છે કે ભાઈ પોતાની કુળદેવીને ત્યાં નૈવેદ્ય થાળ બનાવ કરતા હોય છે. તો આવતીકાલે જે મહાઅષ્ટમી છે અને મંગળવારનો સમન્વય છે, એની સાથે નક્ષત્રની વાત કરીએ તો ભાઈ પુષ્ય નક્ષત્ર છે. એટલે તમામ નક્ષત્રોના જો રાજા હોય તો પુષ્ય નક્ષત્ર છે. એટલે મંગલ પુષ્ય એવું કહેવાય કે ભાઈ ઉત્તમમાં ઉત્તમ જો મુહૂર્ત હોય, સુવર્ણ, ચાંદી, કોઈ વાહન ખરીદવા માટે, સ્થાવર જંગમ મિલકત ખરીદવા માટે, તો ગુરુ પુષ્ય અને મંગલ પુષ્ય શ્રેષ્ઠ ઉત્તમ દિવસ છે. તો જે વ્યક્તિની કુંડલીની અંદર જે પણ મકાનની સમસ્યા છે અથવા તો લગ્નની સમસ્યા છે કે કોઈ પણ પ્રકારની જે બાધા બંધન આવતા હોય તો એમના માટે આવતીકાલનો એક શ્રેષ્ઠ ઉત્તમ દિવસ છે. તો એ ગાડી એવું કહેવાય કે ભાઈ મંગળવારને પુષ્ય નક્ષત્ર જ્યારે હોય તો મંગળ નક્ષત્ર, મંગળ એટલે મંગળ તાંબાનો કારક છે. તો આવતીકાલે તમામ ભક્તો એક તાંબાનો કલશ ખરીદવો અને તાંબાના કલશ ખરીદી અને તાંબાના કલશની અંદર ચંદ્ર એટલે મન અને મનનો સંકલ્પ સાથે એ કલશની અંદર પૂર્ણ ચોખા ભરી દેવા. એટલે મનનો સંકલ્પ કલશની અંદર મૂકવો. એટલે તાંબા એટલે મંગળ અને ચંદ્ર એટલે મનના સંકલ્પ ચોખા રૂપી ત્યાં આગળ કલશમાં મૂકવા. ત્યાર પછી એક ચૂંદડી વડે અથવા તો કોઈ તાંબાના પાત્રથી એ કલશનું મુખ ઢાંકી દેવું. અને આ કલશનું મુખ ઢાંક્યા પછી માં ભગવતીના ચરણોમાં, જે આપની પોતપોતાની સ્વ કુળદેવી હોય, કુળદેવીના ચરણમાં મૂકવું. અને મનનો જો સંકલ્પ હોય, કોઈને વિવાહમાં બાધા આવે છે, કોઈને મકાનમાં બાધા આવે છે, કોઈને સંપત્તિમાં બાધા આવે છે, કોઈને નોકરીના પ્રશ્ન છે, જે કોઈ પ્રશ્ન છે કે યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. તો જેવી જેવી મનની ઈચ્છાઓ છે, પરંતુ એ ઘડી સારી ઈચ્છા, માં ભગવતીની પ્રાર્થના છે કે ખોટી ઈચ્છા પૂર્ણ ન કરે અને સારી ઈચ્છા પૂર્ણ કરવા માટે તાંબાના કલશને ચોખા ભરી અને એ ચોખા પર ઉપર પોતા એ કલશનું મુખ ઢાંકી દેવું ચૂંદડી અથવા તાંબાના પાત્ર વડે. અને એના પર કંઈક દક્ષિણા મૂકી કુળદેવીને પ્રાર્થના કરવી. કુળદેવીના જે મંત્ર જપ ફાવતા હોય એ મંત્ર જપ કરવા. ન ફાવતા હોય તો જય દુર્ગે જય દુર્ગે જય દુર્ગે નામનું રટન કરતા કરતા એ નજીકમાં જે દેવીનું મંદિર હોય એ દેવીના મંદિરના દક્ષિણા સાથે એ કલશનું દાન કરશો તો ચોક્કસથી તમારા
સંકલ્પ છે માં ભગવતીની કૃપાથી, ભગવાન ભોલેનાથ શિવજીની કૃપાથી પૂર્ણ થશે. આવતીકાલે મંગલ પુષ્યના દિવસે આ પ્રયોગ કરવાથી શ્રેષ્ઠ રહેશે અને આ અનુભવ યુક્ત પ્રયોગ છે. ભૂતકાળની અંદર પણ ઘણા દર્શકો મિત્રો સાથે આ પ્રયોગ કરાવેલો છે અને એમને સફળતા પ્રાપ્ત થઈ છે. તો આ પ્રયોગ કરવાથી ચોક્કસથી દરેક ભક્તોના ભાગ્ય લાભના તમામ દર્શક મિત્રોને મનની ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન શિવજીના અને મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરે કે યમ યમ ચિંતય તે કામમ, જે સારા ઈચ્છાથી જે મા ભગવતીના ચરણોમાં જાય છે તો મા ભગવતી એમના તમામ શુભ મનોરથ પૂર્ણ કરે તેવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના છે. જી જી જી, સમયનો અભાવ છે અને ઘણા જે કહી શકાય કે દર્શક મિત્રના ફોન પણ આવતા હોય છે, પરંતુ સમયનો હાલ અભાવ છે, ત્યારે આ કાર્યક્રમને અહીં જ આપણે પૂર્ણ કરીશું. શાસ્ત્રીજી, આપ કાર્યક્રમમાં આવ્યા, આપનો ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્ય લાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.